Welcome students. Today we are going to discuss Unit 6 Read 1 V4 exercise. વિદ્યાર્થી મિત્રો આપણે V4 એક્સરસાઇઝમાં જોવાનું છે. લાસ્ટ વિડીયોમાં આપણે એટલે કે પીડીએફ ફાઇલમાં આપણે V1 V2 અને V3 જે મેં તમને પ્રોવાઈડ કર્યું છે એ તમારે નોટબુકમાં લખવાનું છે અને એને સમજવાનું પણ છે. V4 જે છે ફ્રેમ મિનિંગ ફૂલ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ગિવન ઇન ધ સેટ. તો વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટેન્સ છે, આ જે એક્સરસાઇઝમાં છે તે તમને જે હાર્ડવર્ડ્સ જે મિનિંગ્સ લખવા આપ્યા હતા એ જો મિનિંગ્સ તમે તૈયાર કર્યા હશે તો આ એક્સરસાઇઝ તમે ઇઝીલી એને સોલ્વ આઉટ કરી શકો છો. ફર્સ્ટ જોઈએ એન્ડ્યુઅર, પર્સિસ્ટન્ટ, વેનિટી. તો આપણને આ ત્રણ શબ્દો જે આપ્યા છે એ ત્રણ શબ્દોને મેચ કરીને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો અહીંયા છે he has endured a lot of loss because of his persistent vanity. તો આનો મિનિંગ એવું થશે, અહીંયા એન્ડ્યુર એટલે સહન કરવું, પર્સિસ્ટન્ટ એટલે કે સતત, અને વેનિટી એટલે મિથ્યા એટલે કે નિષ્ફળ ના જાય તેવું. તો એવું કહેવા માગે છે he has endured a lot of loss because of his persistent vanity. સોરી, કે એને સખત નુકસાન વેઠ્યું છે કારણ કે પર્સિસ્ટન્ટ વેનિટી એનું જે નિશ્ચય હતો એ એને સફળ બનાવવા માટે એને ઘણી બધી સખત પરિશ્રમ કર્યો છે. નેક્સ્ટ છે ઓરેટરી, સ્કિલ અને લીડર. તો વિદ્યાર્થી મિત્રો આપણે હાર્ડવર્ડ્સમાં જોયું છે કે ઓરેટરી એટલે એક વાકચાતુર્ય, બરાબર છે, અને સ્કિલ એટલે કૌશલ્ય, લીડર એટલે આગેવાની. તો ઓરેટરી ઇઝ સ્કિલ એટલે કે વાકચાતુર્ય એક એવી કૌશલ્ય છે વિચ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ઇન અ લીડર, અને લીડરમાં એ વસ્તુ હોવી જરૂરી છે, બરાબર છે. તો આ રીતે જો આપણને દરેક સ્પેલિંગના જો મિનિંગ આપણને ખબર હશે તો આપણે ઇઝીલી આ એક્સરસાઇઝને સમજી શકીશું. નેક્સ્ટ છે પર્સનાલિટી, ડિસન્ટ અને ચેરિશ્ડ. પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ, ડિસન્ટ એટલે આબેહૂબ એમ એકદમ સરસ, ચેરિશ્ડ એટલે પોષવું. કહે છે કે ઇફ યોર પર્સનાલિટી ઇઝ ડિસન્ટ યુ વિલ બી ચેરિશ્ડ ફોર એવર. સોરી, અહીં કહે છે કે જો તમારી પર્સનાલિટી એકદમ આબેહૂબ હશે તો યુ વિલ બી ચેરિશ્ડ ફોર એવર. તો યુ વિલ બી ચેરિશ્ડ ફોર એવર, હંમેશા તમે આગળ વધીને તમે તમારો ગ્રોથ કરી શકશો. હવે નેક્સ્ટ જોઈશું આપણે 4th નંબરનું જે સ્પેલિંગ છે એ પણ આપણને જે ગ્લોસરી મેં તમને વિડીયોમાં પ્રોવાઈડ કરી હતી એમાંથી તમને મળી રહેશે. તો જોઈએ 4th નંબરનું આપણને કહે છે વિગર, વિન અને રેસ. તો વિગર મતલબ વિથ ઓલ હિઝ વિગર હી વોન ધ રેસ. તો કે છે એનો તાકાત, વિથ ઓલ હિઝ વિગર તેની સખત તાકાત, હી વોન ધ રેસ અને એ મેચ જીતી ગયો. 5th છે ગ્રીવાઇવ, અનસ્ક્રિપલ્સ અને કરપ્શન. તો કે છે 5th નંબરનું જે છે આપણને એ પણ હાર્ડવર્ડ્સ તમારા માટે એ નવો છે બટ આપણને ગ્લોસરીમાં આપેલો છે. તો ગ્રીવાઇસ એટલે થઈ શકશે કે દુઃખ, ગ્રીવાઇસ, unscrupulous, corruption. Do not grieve for the loss of your cash money earned by corruption and unscrupulous means. તો વિદ્યાર્થી મિત્રો આપણે V4 જે જોયું છે એ તમારે નોટબુકમાં લખવાનું છે. નેક્સ્ટ આપણે જોવાનું છે F9. કમ્બાઇન ધ સેન્ટેન્સીસ એન્ડ મેક ધ પેરેગ્રાફ. કમ્પેર યોર સિન્થેસાઇઝડ પેરેગ્રાફ વિથ ધીસ વન. અહીંયા આપણને આપ્યો છે કમ્બાઇન ધ સેન્ટેન્સ એન્ડ મેક ધ પેરેગ્રાફ. કમ્પેર યોર સિન્થેસાઇઝ એટલે સંક્ષિપ્તીકરણ, પેરેગ્રાફ વિથ ઇઝ વન, બરાબર છે. કમ્બાઇન ધ સેન્ટેન્સ કમ્બાઇન કરવાના છે એટલે કે કોઈ કન્જક્શન કે રીતે યુઝ કરીને આપણે આખા પેરેગ્રાફને મિનિંગફુલ કરીને સંક્ષિપ્ત કરવાનો છે. અહીંયા છે કે સેન્ચુરી અગો દેર વેર નો વેલ ઓર્ગેનાઇઝ state educational institutions, there were no schools, high schools and colleges. So how did people get education? Gurus were the
pivot of educational system. There were no books or notebooks. Gurus taught the lesson orally and with a practical. Students go to Guru's house. It is a called ashram. Students stay in the ashram until they finished their education. The teachers were addressed as acharyas and people were called shishyas. Often they lived in holy places, big towns and capitals of kingdom. 4. Ved 6. Vedants, the Puranas, logic, philosophy, Prakrit, literature, mathematics, metaphysics, Sanskrit, grammar, medicine, and astronomy, come astrology, where the main subject of study education was free. But students from well-to-do families paid a ગુરુ દક્ષિણા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પેરેગ્રાફ આપણે જોયું. એ પેરેગ્રાફનો આપણે 1/3 કરીને એને આપણે આન્સર ફોર્મમાં જોઈએ. અહીં તમને કહે ને 4 વેદ્સ, 6 વેદાંગ્સ, ધ પુરાણ્સ, લોજિક, ફિલોસોફી, પ્રાકૃત, લિટરેચર, મેથેમેટિક્સ, metaphysics, સંસ્કૃત, ગ્રામર, મેડિસિન એન્ડ એસ્ટ્રોલોજી કમ એસ્ટ્રોલોજી. તો આ રીતે એક પેરેગ્રાફ આપણને આપ્યો છે, જે એ આપણે ઓલ્ડ એટલે કે આપણા પહેલાંના જમાનામાં જે એજ્યુકેશનની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ રિલેટેડ આપણને પેરેગ્રાફ આપ્યો છે. તો એ પેરેગ્રાફને આપણે સિન્થેસાઇઝ કરવાનું છે. તો જોઈએ આપણે કેવી રીતે એને સિન્થેસાઇઝ કરી શકીએ. તો આપણે એને આન્સર ફોર્મમાં જોઈશું કે ઇન્સ્ટેડ ઓફ સ્કૂલ્સ ઓર કોલેજીસ, કે છે કે ઇન્સ્ટેડ ઓફ સ્કૂલ્સ ઓર કોલેજીસ, કોલેજ અને સ્કૂલને બદલે સ્ટુડન્ટ્સ વેન્ટ આશ્રમ. પહેલાંના જમાનામાં સ્કૂલ અને કોલેજની જગ્યાએ બાળકો એટલે કે વિદ્યાર્થીઓ એ આશ્રમમાં જતા હતા ફોર એજ્યુકેશન સ્ટડી માટે. અન્ટિલ દે ફિનિશ ધેર એજ્યુકેશન વેર ગુરુઝ વેર ધ pivot of education system. Teachers who were called acharyas taught different subjects like Veds, Vedants, Purans, logic, philosophy, Prakrit, literature, mathematics, metaphysics, Sanskrit, grammar, medicine, astronomy, etc. to their students who were called shishyas. They taught freely except Guru Dakshina give by rich shishyas. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે F9 જે છે એ આપણે 1/3 સિન્થેસાઇઝમાં આપણે પ્રેક્ટિસ ફોર્મમાં એટલે લીધું છે કે જે આપણને એક્ઝામની અંદર પેરેગ્રાફ રાઇટિંગમાં અને સમરી રાઇટિંગમાં પૂછાતો હોય છે. તો 1/3 પેરેગ્રાફ કરવાનું આપણને ઇઝી પડે એ માટે આપણે F9ની પ્રેક્ટિસ કરી છે. બાકી જે V4થી લઈને જે કંઈ એક્સરસાઇઝ ફોર્મમાં છે, જે ફંક્શન વર્ડ્સ જે છે આપણે F1, F2, F3, F4, F5, F6, F7, F8 એ જસ્ટ તમારે ટેક્સ્ટ બુકમાં પ્રેક્ટિસ ફોર્મમાં આપ્યા છે, એ તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. F9 જે છે એ તમારે નોટબુકમાં લખવાનું છે. બરાબર છે. તો જે PDF ફાઇલ ફોર્મમાં મેં જે આપ્યું છે V1, V2, V3 એ પણ લાસ્ટ PDFમાં મેં આપ્યું હતું. તો એ તમારે નોટબુકમાં લખવાનું છે અને V4 અને F9 જે આજે આપ્યું છે એ પણ નોટબુકમાં લખવાનું છે અને એકમ કસોટીની તૈયારી કરતા રહેજો. આગળ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.